सार्जुनेन रणेषुये प्रवर्तयिष्यन्त्यसुरा स्थित्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापमृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં બિરાજમાન થઈ આપણને સૌ કોઈને પોતાના દર્શનનો અખંડ સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રહેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવર્ય હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય શાંત સ્વરૂપ સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય દિવ્ય સ્વામી, પૂજ્ય વિદેહી ભગત, પૂજ્ય સંજય ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા બધા જ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. શું વાત આવતી હતી ગઈકાલે યાદ રહી? બહુ મજાની વાત આવતી હતી, નહીં યાદ રહી? સંત મહિમાની વાત આવતી હતી. નારદ, સુખદેવજી, સનકાદિકો, દત્તાત્રેય ઇત્યાદિ સંતોએ ક્યાંય પોતાની જગ્યા બાંધી નથી ને પોતાને કરનો 1 રૂપિયો પણ રાખ્યો નથી. એવા સંતો આ બધા છે. તેમણે લાકડી કે કોઈ હથિયાર રાખ્યા નથી. સ્ત્રી અને ધનમાં હેત રાખ્યું નથી. વ્યસન અને ફેલનો ત્યાગ રાખ્યો હતો અને ભગવાનના ચરણ કમળમાં જ સ્નેહ અને પ્રેમ રાખ્યો હતો. તેઓ મુખથી ક્યારે ગાળ બોલ્યા નથી. જગતનું બધું જ અપમાન સહન કર્યું. અપમાન સહન કરવું તે સંતનું મુખ્ય લક્ષણ છે. સંત થઈને ગાળ બોલે તે તો બ્રહ્માથી જન્મેલો અદૈવ એટલે દૈત્ય રાક્ષસ જેવો છે. સંત થઈને હથિયાર રાખે છે તે તો સંતના માર્ગને વિશે ખુવાર છે. જે સંત થઈને પોતાના માટે બાગ બગીચા કરાવે છે, ગાડી અને અશ્વ આદિ પોતાના માટે રાખે છે, સારા ભારે ભારે ભોજન કરીને પોતાના માટે રાખી મૂકે છે અથવા તો સેવકની પાસે કરાવે છે, જે કાંઈ ખાવાની શ્રેષ્ઠ વસ્તુ મળ્યું હોય તેને પોતે મોટો હોવા છતાં એકલો ખાય છે, તેની અપાર અપકીર્તિ થાય છે અને જગતમાં અધમ, નકારો અને નઠારો કહેવાય છે. કોઈ સંત રોગાદિકે કરીને શરીરથી દુઃખી થયો હોય તે પોતાના સ્વાસ્થ્યમાં અનુકૂળ ખોરાક જે કાંઈ ખાતા હોય તેના ઉપર જે ઈર્ષા કરે તેને તો અસુરોમાં અધમ અસુર કહેવાય છે. સંતો જે કાંઈ ક્રિયા કરે છે તે બધી ભગવાનને નિકટ હોય અર્થાત ભગવાન સંબંધી હોય છે. અંતરમાં સંતો એ રીતે રહે છે. તો એક ભગવાનની મૂર્તિ કરતાં કાંઈ અધિક રાખતા નથી. સંતોની આવી વાતો તો અપાર છે. તેમાંથી તમને તો મેં લેશ માત્ર લેશ માત્ર લખી છે. ઉપર કયા તેવા સંતો માટે તો અમે વારંવાર અપાર યજ્ઞ કરીએ છીએ. ખોખરામ અહેમદાબાદમાં અમે યજ્ઞ કરવા આવ્યા હતા. તેની જાણ પહેલાથી જ તમને કરી ન હતી. હવે અમે લખીને યજ્ઞની જાણ તમને કરીએ છીએ. ક્યાં યજ્ઞ કરવાના છે મહારાજ? ખોખરામ અહેમદાબાદમાં. અને આ જે સંતોની વાત લખી છે મહારાજ કે તો દિશ માત્ર લખી છે.
પણ આવી તો સંતોની અપાર વાતો છે. ચરોતર પ્રદેશના ડબાણ ગામમાં હવે અમારે યજ્ઞ કરવો છે, તો તમે ત્યાં આવજો. ક્યાં કરવાનો છે? ડબાણમાં. ખોખરામ અમદાવાદમાં યજ્ઞમાં તમે વિઘ્ન કર્યું છે. તમે બધી મર્યાદાનો ત્યાગ કર્યો અને નૃસિંહના જેવું ભયંકર રૂપ ધરીને આવ્યા હતા. સંતો નૃસિંહ બને એવું તો અમે ક્યારે સાંભળ્યું નહોતું. અમે સંતોને બહુ જોયા છે, પણ તમારા જેવા કોઈને દેખ્યા ન હતા. અમે એવું સાંભળ્યું છે કે અમે જે યજ્ઞ કરતા હોઈએ છીએ ત્યારે તમે અમને ક્યારે દેખ્યા નથી, એટલે તમને સૌને તે દેખાડવા માટે જ અમે વિવિધ પ્રકારના સમાજ લાવીને અમે યજ્ઞ કરીએ છીએ. તમારી દ્રષ્ટિ જે રીતે પહોંચે તે રીતે બધા ભેગદારીઓ મળીને આવજો. જેને જેવો ભાવ હશે તે પ્રમાણે તમારું સન્માન થશે. આ મહારાજ કોને પત્ર લખે તમને ખબર છે? ઓલા ખોખરામ અમદાવાદમાં જે બાજવા માટે આવ્યા હતા ને ભેગદારીઓ, એને મહારાજે પત્ર લખેલો છે. સંતના લક્ષણ બતાવ્યા કે સાધુ આવા હોય, મારી નાખો, કાપી નાખો, અને ક્રૂર, હથિયાર રાખનારા, ધન રાખનારા, અશ્વ રાખનારા, ગાડીઓ રાખનારા, પોતાના કરીને રૂપિયા રાખનારા, પોતાની પાસે અસ્ત્ર શસ્ત્ર રાખનારા, આવા સાધુ હોય નહીં. સાધુની રીત તો મહાલૌકિક હોય. સાધુ તો દર્શનીય હોય. સાધુના દર્શન કરીને પણ જીવાત્માને આનંદ થાય એવા ભગવાનના સંત હોય. જ્યાં સુધી તમારું તેવું સન્માન નથી થયું ત્યાં સુધી માનો અમે કાંઈ જ કર્યું નથી. જેનું અપાર ભાગ્ય ઉદય થયું હશે તેઓ તમારું અપાર ભાવથી પૂજન કરશે. જેમ કોઈ માણસ ખાધેલા અન્નની ઉલટી કરી નાખે તેમ તમે ધન અને સ્ત્રીનો ત્યાગ કરી દીધો છે. ઉલટી કરી નાખ્યા પછી તે ઉલટીનું અન્ન જે ફરીવાર ખાય છે તેને તમે શ્વાનની જાતિ તરીકે ઓળખ્યો છે. ઉલટી કર્યા પછી કોણ ખાય? પાછું કૂતરો હોય, ચાટે. બાકી બીજું કોઈ ચાટે નહીં. એમ તમે શું કર્યું છે? ધન અને નારી એની ઉલટી કરી નાખી છે પોતાના અંતરમાંથી. જેમ કોઈ વ્યક્તિ ખાધેલું અન્ન ઉલટી કરી નાખે પછી એને ખાય નહીં, અને ખાય તો કૂતરાની જાતિનો કહેવાય, એમ તમે ધન અને નારી અંતરમાંથી ઉલટી કરી નાખી છે. હવે ફરીવાર ખાઓ તો કેવા કેવા, એમ મહારાજ પત્રમાં લખે છે. જે કોઈ ભેગદારી થઈને હથિયારનો ધારણ કરે છે તો તમે તેને પંક્તિ બહાર કરી દો છો, અને જે મુખથી જેટલી ગાળ બોલે છે તેટલા દિવસ તેને પણ પંક્તિથી બહાર કરો છો. જે કોઈ ભેગદારી નારીને કે ધનને રાખે છે કે બીજા પાસે રખાવે છે તો તેને તમે સંજોગી એવા નામથી કહો છો. જે ભેગદારી નારીની સાથે બોલતો નથી કે નારીને અડતો નથી તેને તમે પૂરો જોગી છે એમ જાણો છો. જે જોગી ભૂલથી પણ નારીની સાથે એકવાર પણ બોલે છે કે તેને અડે છે તો જે ભગવાનનો સાચો દાસ હોય તે એક ઉપવાસ કરે છે. ભૂલમાંય પણ નારી સાથે બોલાઈ જાય અથવા તો એને અડી જવાય તો શું કરે છે? સાચો ત્યાગી શું કરે? એક ઉપવાસ કરે. શ્રી રામ અને શ્રી કૃષ્ણની જે મૂર્તિ છે તેને તમે સાકાર માનો છો. જો તેને નિરાકાર અને નિરંજન માનવામાં આવે તો તેને ક્યારેય શાંતિ થાય નહીં. સાચો સંત રસ્તામાં નારીથી 5 હાથ દૂર ચાલે, અને જે સ્થળે સ્ત્રીઓ સ્નાનાદિક ક્રિયા કરતી હોય ત્યાં શુરો સંત સ્નાનાદિક ક્રિયા કરવા ન જાય. મદ્ય અને માંસ અને ગાળ્યા વિનાનું પાણી પણ તમે તજી દીધું છે. તમે એવા ધીર પુરુષો છો કે તેને તમે ક્યારેય ખાતા કે પીતા નથી. યજ્ઞમાં જે પૂરના તમે આવો તે પત્રમાં લખજો. ત્યાં ગાંજો અને તમાકુ તમને મળશે નહીં. મહારાજ કે છે એવી વ્યવસ્થા અમે કરવાની નથી. ગાંજો અને તમાકુ આપશું નહીં. ઉપર પ્રમાણે પત્ર શ્રી હરિએ શ્રીનગરના વૈરાગીને, શ્રીનગર એટલે અમદાવાદના સંતોને લખી મોકલ્યો. શ્રીનગરના વૈરાગીઓ પર લખ્યો. તે પત્ર પહોંચ્યો ત્યારે બધા વૈરાગીઓ ભેળા મળીને તેને વાંચ્યો. એથી શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિત્રામૃત સાગરમાં ત્રયોદશપુરના શ્રી હરિએ શ્રીનગરના વૈરાગ્યો ઉપર પત્ર લખ્યો. એ નામે બીજો તરંગ સમાપ્ત થયો. વૈરાગ્યો શ્રી હરિનો પત્ર વાંચ્યો અને દેવીદાસની વાત કહી. શ્રી હરિએ જે ચાતુર્ય હતું તેને બુદ્ધિમાન મહંતે પત્ર વાંચીને જ પારખી લીધું. મહારાજનું જે ચાતુર્ય હતું એ બુદ્ધિમાન મહંત એટલે વૈરાગ્યોમાં જે મુખ્ય હશે ને, અને એ પત્ર વાંચ્યો હશે
અને મહારાજની લખવાની ચાતુરાઈ તો અદ્ભુત હતી. મહારાજે વચરામૃતનો વાત બતાવ્યું પંચાળાના પહેલામાં કે માણસ કેટલો બુદ્ધિશાળી છે કેમ ખબર પડે? એના શબ્દ ઉપરથી ખબર પડે. પત્રના લખનારા ઉપરથી પત્ર લખનારાની કેવી બુદ્ધિ છે એ ખબર પડી જાય. મહારાજે વચરામૃતમાં બતાવ્યું. મહારાજ કે ભીમસેન કેટલો બલશાલી હતો એ કેમ ખબર પડે? એની ગદા પડી હોય ને એને જોઈને ખબર પડે કે આ ગદા જો ભીમસેન ઉપાડી લેતો હશે તો આ કેટલો બળ્યો હશે. તે પત્ર બધો વાંચ્યો અને તેનું બુદ્ધિથી મૂલ્યાંકન કર્યું. પત્રમાં લખેલી બધી જ વાતને તેણે અનુપમ અને અમાપ દેખી. ચારે ધામમાં જે મોટા સિદ્ધો રહે છે અને યોગ સાધે છે તેમાં શ્રીહરિ જેવા બીજા કોઈ થયા નથી એમ તેણે માન્યું. અત્યાર સુધી ચાર ધામ ક્યાં સનાતન ધર્મના અર્જણ દાદા? ક્યાં ચાર ધામ ક્યાંય ખબર નથી? કોને ખબર છે સનાતન ધર્મના ચાર ધામો? કયો વસંતભાઈ? રામેશ્વર, દ્વારકા, જગન્નાથપુરી, પછી બદ્રીનાથ, જગન્નાથપુરી, રામેશ્વર અને દ્વારકા. આ સનાતન ધર્મના ચાર ધામ છે. શંકરાચાર્યની ચાર પીઠો આ સ્થાન ઉપર છે. અને આ સનાતન ધર્મના ભક્તોએ બધાએ લગભગ આ ચાર ધામની યાત્રા કરવી જોઈએ. હિંમતદાદા તમે તો ચારે ચાર ધામની કરી છે નહીં? પપ્પાએ કરી. આમાં બીજા કોણે કરી? અર્જુન દાદાએ કરી. ચારે ધામ કરી આવ્યા. બદ્રીનાથ ગયા 3 વખત જઈ આવ્યા. બદ્રીનાથ બી વાહ. ચાર ધામની યાત્રા કરી લેવી. અહીંયા મહારાજ માટે પેલો મહંત એમ શું કે છે કે ચારે ધામમાં જેટલા પણ સિદ્ધો યોગીઓ રહે છે પણ તે કરતા પણ શ્રીહરિ જેવા કોઈ યોગી થયા નથી. હજી તો એને સત્પુરુષ સમજ્યા છે. કેવા સમજ્યા છે મહારાજને? ભગવાન નથી માન્યા, મહાપુરુષ સમજે છે. મુખ્ય ચાર સંપ્રદાય અને પૃથ્વી ઉપરના બીજા અનેક સંપ્રદાય થયા છે. તેમાં કોઈમાં સત્ય અને અસત્યનો વિવેક રહ્યો નથી. લગભગ બધા જ નારી અને ધર્મના ડૂબી ગયા છે. 14 લોકવાળા અનંત બ્રહ્માંડો છે. કેટલા બ્રહ્માંડો છે? આવા અનંત બ્રહ્માંડો છે. 14 લોક છે. અતળ, વિતળ, સુતળ, તળાતળ, અસાતળ ને પાતાળ. 7 નીચે અને 7 ઉપર. સત્યલોક, જમલોક, તપલોક અને મૃત્યુલોક. એવી રીતે 7 લોક બીજા. એમ 14 લોકનું એક બ્રહ્માંડ. આવા કેટલા બ્રહ્માંડો છે? અનંત બ્રહ્માંડો છે. અનંત. 14 લોકનું એક બ્રહ્માંડ. એવા અનંત કોટી બ્રહ્માંડો છે. તે બધા જ નારી અને ધનમાં ડૂબી ગયા છે. અને તે સિવાયના જેટલા ફેલ અને વ્યસન છે તે બધા નારી અને ધનની અંદર જ વસીને રહ્યા છે. જે કાંઈ વસ્તુ, જે કાંઈ ઉદ્યમ થાય છે એ શેના માટે થાય છે? ધન અને નારી, આ બે વસ્તુને પ્રાપ્ત કરવા માટે જ થાય છે. હવે તેમાં જેને આ સ્વામિનારાયણ સત્સંગનો જોગ થયો છે તે બધાએ સત્સંગના પ્રતાપથી જે વ્યસન અને ફેલ કહેવાય છે તેનો ત્યાગ કર્યો છે એવું દેખાય છે. કેટલું સરસ કીધું ઓલા મહંતે. જો એને સ્વામિનારાયણ સંપ્રદાય પ્રાપ્ત થયો છે. એણે બધાએ જ આ વ્યસન અને ફેલનો ત્યાગ કરી દીધો છે. સુખદેવજી, સનકાદિકો, નારદજી, કપિલદેવ, ભરત, દત્તાત્રેય, બદ્રિકાશ્રમના ઋષિઓ અને શ્વેતદીપના નિરંમુક્તો, એ બધાને ધન અને નારીનો પ્રસંગ જ પ્રત્યક્ષ રીતે ક્યાંય દેખ્યામાં આવતો નથી. આટલા લોકો નારી અને ધનથી બચેલા છે અત્યાર સુધી. કલંક જેને લાગ્યો નથી એવા નિષ્કલંક આટલા પરોક્ષના, એટલે આપણા સંપ્રદાયથી પહેલાના સનાતન ધર્મની અંદર આટલા સંતો થયા. જોજો કોણ કોણ. સુખદેવજી, 4 સનકાદિકો, નારદજી, કપિલ ભગવાન, ભરતજી, દત્તાત્રેય નારાયણ અને બદ્રિકાશ્રમના ઋષિઓને શ્વેતદીપના નિરંમુક્તો, એ બધાને ધન અને સ્ત્રીનો પ્રસંગ જ પ્રત્યક્ષ રીતે ક્યાંય દેખ્યામાં આવતો નથી. બાકી બધા જ ડૂબેલા છે એમ કહે છે. પણ અત્યારે તો ઘોર કળિયુગ ચાલી રહ્યો છે અને તેમાં આ સ્વામિનારાયણ પ્રગટ્યા છે. તેમણે શાસ્ત્રમાં જોઈને ત્યાગીઓના સનાતન ધર્મની મર્યાદા જેવી હતી તેવી બરાબર બાંધી છે. અને હરિભક્તોની પણ સનાતનની રીતને શાસ્ત્રોમાં દેખીને વિશુદ્ધ રીત બાંધી છે.
મહારાજે શું કર્યું છે? સંતોની એવી રીત બાંધી કે એમાં જો ખરેખર ભગવાનનો એકાંતિક સાધુ રહે તેને કોઈ દિવસ ભ્રષ્ટ સ્થિતિ આવે જ નહીં. જેટલું કાંઈ ખોટ વર્તાય છે, જેટલી કાંઈ તકલીફ આવે છે, શેનાથી આવે છે? ભગવાનની આજ્ઞા લોકપાથી આવે છે. મહારાજ કે જેટલું ભગવાનના ભક્તને દુઃખ આવે છે એને પ્રારબ્ધ કર્મ આપતું નથી. કોણ આપે છે? આજ્ઞા લોકપાથી આવે છે. આવું મહારાજે પ્રથમના 34મા વચનામાં બતાવ્યું છે. હરિભક્તોની રીત પણ મહાલૌકિક વિશુદ્ધ પરંપરા મહારાજે બાંધી છે. સત્સંગમાં જે ત્યાગી અને ગ્રસ્ત છે તેમના અલગ અલગ ધર્મ, નીતિ, વર્તમાન નિયમો બાંધ્યા છે. સત્સંગ સિવાયના બીજા જે 4 વર્ણ છે અને 4 આશ્રમના લોકો છે તે સૌએ પોતપોતાના ધર્મનો ત્યાગ કરીને માનો અધર્મમાં ચાલવા માટે જ અનુરાગ, પ્રેમ તેમાં ઢાળ કર્યો છે. જ્યારે સત્સંગનો પ્રતાપ વધ્યો ત્યારે તો વર્ણાશ્રમીઓમાં રહેલો અધર્મ સૌને દેખાયો છે. અત્યાર સુધી કોઈને ખબર નહોતી પડતી. શું કામ? કારણ કે સત્સંગ હજી પ્રગટ થયો નહોતો. ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયની સ્થાપના કર્યા પછી જે નિયમો બાંધ્યા ગ્રહસ્થ અને ત્યાગીના, ત્યારે લોકોને ખબર પડી કે ગ્રહસ્થે આવી રીતે રહેવું જોઈએ, ત્યાગી આવી રીતે રહેવું જોઈએ. ત્યાં સુધી અધર્મમાં જ લોકોને પ્રેમ થતો હતો. અનુરાગ એટલે પ્રેમ હતો. જ્યારે સત્સંગનો પ્રતાપ વધ્યો ત્યારે વર્ણાશ્રમીઓમાં રહેલો અધર્મ સૌને દેખ્યામાં આવ્યો. સ્વામિનારાયણ ભારે સમર્થ છે, તેનું વર્તન અમે નિહાળીને જોયું છે. તે ઉત્તમ ધર્મ કહેવાય છે. તેની મર્યાદા કોઈ સમર્થના સિવાય બાંધી શકાતી નથી. જે ઉત્તમ ધર્મ છે તે સમર્થને રૂચે છે અને ગમે છે, અને તેઓ સર્વોત્તમ ધર્મ કરીને અધર્મનો ઉચ્છેદ કરી નાખે છે. સમર્થ પુરુષની એક ખાસિયત છે કે તેઓ કોઈના ઉપર કોપ કરતા નથી, અને સમર્થ થઈને તેઓ કોપ કરે તો પણ તેમને કોઈનો ભય નથી હોતો. જેટલા જે વધારે સમર્થ હોય તેમાં તેટલી અધિક ક્ષમા રહી છે, અને તે સમર્થનું ખાસ લક્ષણ છે. પણ જે અસમર્થ હોય છે તે ક્ષમાને તુચ્છ કહે છે. જેટલો જે મોટો હોય એટલું શું હોય? એ ક્ષમાવાન હોય, એમાં સહનશીલતા હોય. અને ક્ષમા છે એ સમર્થનું ખાસ લક્ષણ છે. અને જે અસમર્થ હોય શું કરે છે? એ ક્ષમાને તુચ્છ કહે છે. ગોપાળાનંદ સ્વામી વાતમાં બહુ સરસ વાત બતાવી કે ક્ષમા છે એ સમર્થને શોભારૂપ છે અને અસમર્થને સુખરૂપ છે. ખ્યાલ આવ્યો? આપણે રસ્તા ઉપર જતા હોઈએ અને કદાચ આપણી ગાડી કોઈને ટચ થઈ ગઈ તો આપણે તો અસમર્થ છીએ, તો આપણે શું કરવું? ભૂલ થઈ ગઈ ભાઈ સાહેબ, જવા દો. તો એ આપણા માટે સુખરૂપ છે. અને આપણે કદાચ બહુ શક્તિશાળી હોઈએ અને આપણી સાથે ઘણા બધા લોકો પણ હોય અને કોકની ગાડી આપણને ટચ થઈ જાય ત્યારે આપણા અનુયાયીઓને એમ ન કહેવું આને ધોકાવી નાખો. ત્યારે શું કહેવું? વાંધો નહીં, બિચારાથી ભૂલ થઈ ગઈ. તો એ શું થઈ ગયું? એ શોભા થઈ ગઈ. ખ્યાલ આવ્યો? ગુરુશ્રીનું આવું જીવન તમને જોવા મળશે. ગાડી હાલી જતો હોય ને કોકની ટચ થાય ને તો તરત કહી દે વાંધો નહીં, જવા દે. કારણ પોતાની સાથે બીજી 2-3 ગાડીઓ હોય, આટલો બધો રસાલો હોય તો ઓલા વ્યક્તિને ધોકાવી શકે. પોતે ખાલી ઈશારો કરે તો ધોકાવી નાખે કે નહીં? પણ તો શું કરે? કોઈ ગરમ થતો હોય, પોતાનો ડ્રાઈવરે ગરમ થતો હોય તો કે નહીં, આપણે આવી ભાષા કોઈના માટે બોલાય નહીં. આ શું છે? સમર્થનું લક્ષણ છે, ક્ષમા. સાગર જો દુનિયા ઉપર કોપ કરે તો કયો એવો રાજા છે કે જે સાગરના કોપને અટકાવે? સમર્થ કેવો બતાવ્યો છે? સાગર જેવો. સાગર જો દુનિયા ઉપર કોપ કરે, સાગરે મનમાં નક્કી કર્યું હોય સમુદ્રએ કે મારે આ દુનિયાને બોળી નાખવી છે, તો કોઈ રાજાની તાકાત છે એને રોકી શકે? રાજા કદાચ કરોડો તોપો ચલાવે તો પણ સાગર તેનાથી લેશ માત્ર ડરતો નથી. કદાચ સાગરની સામે, સમુદ્રની સામે રાજા તોપ માંડે તો તોપનું કાંઈ ચાલે? તોપને પણ બોળી દે સાગર, તો એટલી શક્તિ છે. તેમ જે સમર્થ છે એટલે કે પરમેશ્વર છે, તેમના નિયંત્રણમાં અનંત કોટી બ્રહ્માંડો પણ રહે છે. જ્યાં બ્રહ્મા જેવાની પણ ગણતી નથી ત્યાં કોઈ રાજા શો લેખામાં? સમર્થના હાથમાં પ્રાણી માત્રની જીવન દોરી છે. જે તેમની સાથે વિરોધ કરે છે તે પોતે જ પોતાનું ગળું કાપે છે. ભગવાનની સાથે કે સમર્થ સંતની સાથે કોઈ વિરોધ કરે એ શું કરે છે? પોતાનું જ ગળું કાપે છે. સમર્થનું કાંઈ બગડવાનું છે? કાંઈ બગડવાનું નથી.
મહંતે સૌને કહ્યું, આ પત્ર વાંચવાથી મને જે દેખાયું છે તે મેં તમને સૌને કહ્યું. મહંત મુમુક્ષુ છે. મહંતને ભગવાન ઓળખાઈ ગયા. ત્યારે બીજા વૈરાગી બોલ્યા છે, આ પત્ર સૌને વંચાવો નહીં. આ પત્ર બધાને વંચાવો નહીં, નકા શું થશે? બધા સ્વામિનારાયણમાં જોડાઈ જશે. આ પત્રમાં તેમણે કોઈ જાદુ કર્યો છે. પત્ર વાંચવાથી ખેંચાણ થઈ ગયું, આકર્ષણ થવા લાગ્યું ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અને સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે. તો આ પત્ર બધા વાંચશે તો શું થઈ જશે? બધા સ્વામિનારાયણના થઈ જશે. એમ બીજા વૈરાગીએ મહંતને કીધું. માનો તેણે કોઈ વશીકરણ વિદ્યા જ આપણા ઉપર મોકલી છે. પત્રના માધ્યમથી શું કર્યું? વશીકરણ વિદ્યા મોકલી છે. તેમની જેટલી ક્રિયાઓ છે તેમાં એક પણ ક્રિયા જાદુ વગરની હોતી નથી. સ્વામિનારાયણ કઈ ભગવાન નથી તો જાદુ કરાશે. આપણને વશીકરણ વિદ્યાથી વશ કરવાનો પ્રયત્ન કર્યો છે. એક દેવીદાસ નામે સાધુ હતો, મગનીરામ. દેવીવાળા મગનીરામ એનું આખ્યાન આવે છે, મજા આવશે. જો તેણે દેવીને વશ કરી હતી. તે સાધુ પોતાના મનમાં જેવા સંકલ્પ કરતો તરત જ દેવી તેવું તેને કરી આપતી હતી. શારદા દેવી સાક્ષાત વશ હતી એને. કોને? અર્જુન દાદા કોને વશ હતી? કોને? એમને કોને કોને? સાધુને વશ હતી. આ જોલું આવી જાય તો આવું થાય. મગનીરામને વશ હતી. કોને? હા, પણ એ પાકા છે. સુઈ જાય ને તોય પણ કહી દે, જવાબ તો આપી દે એક છોટ. નહીં અર્જુન દાદા? અચ્છા, ધ્યાનમાં. બધા જ દેશના સિદ્ધોએ તે દેવીદાસની સિદ્ધાઈ દેખી હતી. બધા દેશના સિદ્ધો. તેઓ ફરતા ફરતા સોરઠમાં ગયા. સોરઠ એટલે કયો પ્રાંત કહેવાય? કયો દેશ કહેવાય? જુનાગઢ દેશ કહેવાય. સોરઠ દેશ રડિયામણો અને ગઢ જૂનો ગિરનાર, હાવજડા હેંજળ પીવે ના નમણા નરનાર. એ સોરઠ પ્રાંતની અંદર માંગરોળ બંદરમાં આવ્યો. ત્યાંના લોકોએ દેવીદાસ સિદ્ધને કહ્યું, તમારા કરતા પણ મોટા સિદ્ધ અહીંયા રહે છે, તેમની આગળ તમારો શો લેખામાં? એવા સિદ્ધ અમે કોઈ નજરે જોયા નથી. ત્યારે દેવીદાસ સિદ્ધે કહ્યું, 4 ધામના સિદ્ધોને દેખતા દેખતા અને મોટા મોટા બધા પહાડોને અને વનોને જોતા જોતા હું હમણાં અહીંયા આવ્યો છું. તે મોટા સિદ્ધ ક્યાં રહે છે તે ગામનો મને માર્ગ બતાવો. એવા સિદ્ધોના દર્શન કરવા માટે હું ઠેક ઠેકાણે ફર્યો છું. શું કહે છે? 4 ધામના સિદ્ધોને હું જોતો જોતો અહીંયા આવ્યો છું. તમે જે સિદ્ધની વાત કરો છો કે તમારા કરતા મોટા સિદ્ધ છે, તમે એની સામે શું લેખામાં? એ સિદ્ધના મને દર્શન કરાવો, એ ક્યાં રહે છે એનો માર્ગ મને બતાવો. લોકોએ કહ્યું, તે સિદ્ધ લોજ ગામમાં રહે છે. ક્યાં રહે છે? લોજ. એટલે દેવીદાસ ત્યાં જવા નીકળ્યો. ત્યારે તે લોજના સીમાડામાં આવ્યો. ત્યારે દેવીએ હાથ જોડીને કહ્યું, હું તારી સાથે નહીં આવું. શારદા દેવી પ્રગટ થઈને કીધું, હવે તું જે કરવા જઈ રહ્યો છે મગનીરામ, એના માટે હું તારી સાથે આવીશ નહીં. જો આવું તો ભસ્મ થઈ જાઉં. કોણ કહે છે? શારદા દેવી માતાજી. જો હું ભગવાનની પરીક્ષા કરવા માટે આવું અથવા તો ભગવાન ઉપર સિદ્ધાઈ દેખાડવા માટે આવું તો હું શું થઈ જાઉં? ભસ્મ. કોણ કહે છે આવું? શારદા દેવી સાક્ષાત માતાજી એમ કહે છે. ત્યારે તે દેવીદાસ સિદ્ધનું અભિમાન રૂપ અંગ તૂટી ગયું. કારણ કે કોના આધારે અભિમાન કરતો હતો? માતાજીના આધારે કરતો હતો. માતાજી જેમ કહી દે કે ભાઈ હવે મારે આવું નથી, સ્વામિનારાયણને આગળ માળું કાંઈ ચાલે નહીં, જો હું કરવા જાઉં તો શું થઈ જાઉં? ભસ્મ થઈ જાઉં. એટલે એનું અભિમાન તૂટી ગયું અને બોલ્યો, તમારાથી વધારે સમર્થ કોણ છે માં? શું બોલ્યો? તમારાથી વધારે કોણ સમર્થ છે દેવી? મેં 4 ધામમાં જોયું, તમારી આગળ તો બધા વમણા ને હલકા પડી જાય છે, પણ 4 ધામમાં ઘણા બધા મળ્યા હતા. એ કેવા હતા? ખાબોચિયા જેવા હતા. સમુદ્ર તો હવે પ્રાપ્ત થયો ને, તો અહીંથી તમારા કરતા વધારે સમર્થ કોણ છે? હે માં, અહીંયા તમારા કરતા વધારે સમર્થ કોણ છે?
મોટા મોટા પર્વતો અને વન મેં બધું જોયું છે, મોટા મોટા અખંડ અને અડંગ સિદ્ધોને પણ દેખ્યા, તે બધાની આગળ આની શી ગણતી? માં તું ના પાડે છે, પણ આ તો નાનો એવો છોકરો દેખાય છે, 20-22 વર્ષનો. મોટા મોટા સિદ્ધોને મેં જોયા છે, અખંડ જે ત્યાગી તપસ્વી અને વર્ષો સુધી ઉભા રહેતા હોય, વાયુ ભક્ષણ કરીને રહેતા હોય, અનજણનો ત્યાગ કરીને રહેતા હોય, સિદ્ધ દશાને પામેલા હોય, એવા બધાને મેં દર્શન કર્યા છે. તો એની આગળ આ શી ગણતીમાં? મેં તો અહીં આશ્ચર્યકારી વાત દેખી. સિદ્ધ દેવીદાસે દેવીની સહાયતા માટે બધા વીરોનો સમાજ મોકલ્યો. માતાજીને મનાવવા માટે શું કર્યું? બધા વીરોને મોકલ્યા. ક્યાં ક્યાં વીરો હતા? જો, કાળ ભૈરવ, બટ્ટુ ભૈરવ, ડાકણ, શાકણ વગેરે સમુદાયને પણ બોલાવ્યા. શું કર્યું? પોતાના મંત્રોથી કોને કોને બોલાવ્યા? કાળ ભૈરવને બોલાવ્યો, બટ્ટુ ભૈરવને બોલાવ્યો, ડાકણ, શાકણ વગેરે સમુદાયને પણ બોલાવ્યો. અસુરોનું જેટલું લશ્કર હતું તે બધું દેવીની સહાય કરવા માટે આવ્યું, દેવીને મનાવવા માટે આવ્યું. કે હાલો આપણે સાથે મળીને આ જે સિદ્ધ કહેવાય છે સ્વામિનારાયણનું પાખંડ ખુલ્લું પાડી દઈએ. છતાં દેવી તે સિદ્ધની સાથે ચાલી નહીં. કારણ કે દેવી કોણ હતી? સાત્વિક હતી. માતાજી સાત્વિક છે. માતાજીને ખબર છે ને, હું તો ભગવાનની શક્તિ છું, ભગવાનને લઈને, ભગવાન વતે મારી મહાનતા છે, ભગવાનને છોડીને કાંઈ નથી. સિદ્ધ દેવીદાસે દેવીની બહુ પ્રકારે પ્રાર્થના કરી. દેવીને લીધે તે સિદ્ધ ઘણીવાર આગમાં બેઠો હતો. શું કર્યું હતું? અગ્નિ પ્રગટાવીને અગ્નિમાં બેઠો હતો, તોય પણ બળ્યો નહીં. શું કામ? દેવી રક્ષા કરતી હતી. વારંવાર પાણી ઉપર પણ છપછપિયા કરીને ચાલ્યો હતો. સાબરમતી કે નર્મદા જેવી નદી હોય ઊંડી, એના પર કેવી રીતે હાલ્યો જાય? છપછપિયા કરતા. બોલો, આટલી તો સિદ્ધાઈ હતી એનામાં. પણ તે સમયે દેવીના વિના તે સિદ્ધની સિદ્ધાઈ પણ લેશ માત્ર રહી નહીં. દેવી ના પાડ દે તો સ્વયં સિદ્ધિ જ ના પાડ દે કે હું તારી મદદ નહીં કરું, તો પછી સિદ્ધની સિદ્ધાઈ ક્યાં કામ આવે? પછી તે સિદ્ધે બે હાથ જોડીને દેવીને કહ્યું, હું આજ સુધી આપની જ મોટાઈને દેખતો હતો, પણ આજે એવું દેખાય છે કે અહીંયા તમારાથી પણ કોઈ મોટા છે. હવે કબૂલ કરે છે. આ માતાજીના ઉપાસકોને ખાસ સમજવા જેવું છે. આ જે લાઈન છે ને સમજવા જેવી. જો, પછી તે સિદ્ધે બે હાથ જોડીને દેવીને કહ્યું, હું આજ સુધી આપની જ મોટાઈને દેખતો હતો, તમને જ મોટા જાણતો હતો, પણ આજે એવું દેખાય છે કે અહીંયા તમારાથી પણ કોઈ મોટા રહ્યા છે, અને તેથી જ તમે તેનાથી ડરો છો. કોણ કહે છે? આ મગનીરામ માતાજીને કહે છે કે તમે એ સિદ્ધ થકી ડરો છો. ત્યારે દેવીએ તે સિદ્ધને કહ્યું, અમારા જેવી તો અનંત તેમની દાસીઓની પણ દાસીઓ છે. દાસી નહીં, દાસીની પણ દાસીઓ છે. કાળ ભૈરવ, બટુ ભૈરવ અને વીરોના જેવા કરડો એના દાસના પણ દાસ થઈને રહે છે. કેવા છે? કાળ ભૈરવ, બટુક ભૈરવ, આ બધા કેવા છે? એના દાસના પણ દાસ થઈને રહે છે. ભગવાનના દાસ હનુમાનજી, અને હનુમાનજીનો દાસ કાળ ભૈરવ છે, એટલે દાસના દાસ થયા ને. એવા મોટા સિદ્ધ અહીંયા રહે છે. આ બ્રહ્માંડમાં સિદ્ધોની જેટલી સિદ્ધિઓ છે તે બધી આમની સેવા કરીને જ પ્રાપ્ત થઈ છે. જે કાંઈ સામર્થ્ય, જે કાંઈ ઐશ્વર્ય જેના કોઈની અંદર છે એ કોના લીધે પ્રાપ્ત થયું છે? આ ભગવાન સ્વામિનારાયણની સેવા કરવાથી પ્રાપ્ત થયું છે. આ વાતને ભગવાન સ્વામિનારાયણે બહુ સરસ રીતે વચનામૃતમાં બતાવી છે. મહારાજ કે અત્યારે જે કાંઈ ઐશ્વર્ય દેખાય છે, ભૂતકાળમાં દેખાણા, ભવિષ્યમાં દેખાશે. એ મને મળ્યા જે પ્રત્યક્ષ પરમાત્મા તે વતે જ થાય છે. ઐશ્વર્યનો કરનારો બીજો કોઈ નથી. કોણ છે ઐશ્વર્યનો આપનારો? એ શક્તિનો આપનારો, એ સામર્થ્યનો આપનારો મારો ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે. કદાચ માતાજીની અંદર સામર્થ્ય દેખાય તો એ સામર્થ્ય કોની છે? ભગવાન સ્વામિનારાયણની. કદાચ કોઈ સ્થાન બહુ ચમત્કારી છે, નથી કહેતા સિદ્ધપીઠ છે, સિદ્ધ સ્થાન છે, હાકેલા ધાવનારા, નવસાલા પાવનારા ગણપતિ છે, કહે છે ને લાલબાગના રાજા હોય કે પુણાના દગડુ શેઠ હલવાઈના ગણપતિ હોય, એ બધામાં જે સામર્થ્ય જે કાંઈ દેખાય છે કોની આપેલી છે?
ભગવાન સ્વામિનારાયણની છે. રામ કૃષ્ણ ભય બડે અવતારા, આપસ રખત ઇન પર પ્યારા. કપિલ દત્ત સનકાદિક જૈસે, તાપર પ્યાર રખર હૈ તૈસે. રામકૃષ્ણાદિક મોટા મોટા અવતારો. સિદ્ધન કે યહ સિદ્ધ હૈ, ઋષભદેવ રખત પ્યાર, ઉમા રમા રાધિકા ગુણ ગાત એક તાર. આ બધા કોની સ્તુતિ કરે છે? આ પરમાત્મા તમને ને મળે, મને જે મળ્યા છે સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ, એની સ્તુતિ કરે છે. રામ અને કૃષ્ણ ઘણા મોટા અવતાર થયા છે. તેઓ આ સિદ્ધના ઉપર આપોઆપ ઘણો જ પ્યાર રાખે છે. કપિલ અને સનકાદિકો જેવા પણ તેમના ઉપર પ્રેમ રાખે છે. આ સિદ્ધોના પણ સિદ્ધ છે. ઋષભદેવ પણ આમના ઉપર પ્યાર કરે છે. અને દેવી ઉમા, ઉમા એટલે માં પાર્વતી, તથા લક્ષ્મીજી તથા રાધિકાજી પણ એમના સતત ગુણ ગાયા કરે છે. દેવીના એવા વચન સાંભળીને દેવીદાસે દેવીને ત્યાં છોડી દીધી. બોલો શું કર્યું? દેવીનો ત્યાગ કરી દીધો. અને સાક્ષાત ઉમાપતિના એવા વચન છે. ઉમા કહું મેં અનુભવ અપના, હરિ ભજન સત્ય બાકી સબ સપના. શું કહે છે શંકર ભગવાન? ઉમા કહું મેં અનુભવ અપના, એક હરિનું ભજન સત્ય છે, બાકી બધું જ સ્વપ્નું છે. તો એ હરિ કોણ જેનું ભજન કરવા લાયક છે? એ હરિ તમને મને મળ્યા છે ભગવાન સ્વામિનારાયણ, એ સાક્ષાત હરિ છે. ત્યારે દેવીદાસે દેવીને ત્યાં છોડી દીધી અને સિદ્ધોની પાસે લોજમાં આવ્યો. ત્યાં રહેલા શ્રી સહજાનંદ સ્વામી તો શરીરમાં એકદમ દુબળા હતા. એટલે દેવી આની મહત્તા ગાતી હતી, આ તો કેવો શુક્લકડી બાળક છે, મારી સામે શું એમ. છતાં બ્રહ્માદિક માટે તેઓ વંદ્ય છે. આવીને તે સિદ્ધે તેમના દર્શન કર્યા. દર્શન કરતાની સાથે તેણે અપાર પ્રતાપ દેખ્યો. પછી લગાર પણ વિલંબ કર્યા વિના તે તેમને શરણે થઈ ગયો. ભગવાનનો પ્રતાપ જોયો. કોણે? મગની રામે. સમાધિ કરાવી હશે ચપટી વગાડતા. સમાધિમાં શું છે? શું દેખાય સમાધિમાં? સમાધિમાં અનંત મુક્તો, અનંત અવતારો, અનંત દેવી દેવતાઓ બધા શું કરતા હોય? એકી સાથે ભગવાનની સ્તુતિ કરતા હોય. ભગવાન સ્વરાટ થકા વિશાળ પોતાના અક્ષરધામમાં મધ્ય સિંહાસનમાં બધાને દર્શન આપતા હોય. આવું દર્શન કરાવ્યું હશે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે હરિચરિત્રામૃત સાગરના ત્રયોદશપુરમાં વૈરાગીઓએ શ્રીહરિને પત્ર વંચાવ્યો અને દેવીદાસની વાત કહી. એ નામે ત્રીજો તરંગ સમાપ્ત થયો. વૈરાગીઓએ પરસ્પર એવું બોલ્યા છે તે વિગતનો પત્ર શ્રીનગરના વિપ્ર નથુ ભટ્ટે શ્રીહરિ ઉપર લખ્યો. વૈરાગીઓ પરસ્પર જેવું બોલ્યા તે વિગતનો પત્ર શ્રીનગરના વિપ્ર નથુ ભટ્ટે શ્રીહરિ ઉપર લખ્યો. નથુ ભટ્ટ કોણ હતા? મહારાજના અનન્ય આશ્રિત હતા. અને ક્યાં રહેતા હતા? અમદાવાદ રહેતા હતા. અને વૈરાગીએ પરસ્પર ભગવાનનો પત્ર મળ્યા પછી જે ચર્ચા કરી એ વિગતવાર આખી ચર્ચા નથુ ભટ્ટે ભગવાન સ્વામિનારાયણને પત્ર લખીને જણાવી છે. તે પત્ર લઈને પ્રાંતિજ ગામના વિપ્ર શ્રીહરિ જ્યાં કચ્છ પ્રદેશમાં હતા ત્યાં પહોંચાડ્યો. તે વિપ્રએ, હવે આ સમજવા જેવી વસ્તુ છે, એ બધા વૈરાગ્યોમાં આ દેવીવાળા મગનીરામ પણ હતા. અહીંયા પ્રસંગ કટ થયો, આશ્રિત થઈ ગયા એટલું બતાવ્યું છે. હવે આગળ શું આવે છે જોવું. મેં એટલે આ તરંગ ચાલુ કર્યો કે મારા હિસાબે દેવીવાળા મગનીરામ અદ્વૈતાનંદ સ્વામી આમાં જ થાય છે કે નહીં, પણ હજી દેખાણું નહીં. જોઈએ શું થાય. કારણ કે આમાં કઈ વર્ણન કરવા જેવું નથી. આ કથા જ એટલી મસ્ત છે કે આ બીજા ચરિત્ર લવાય નહીં. આ વાંચે જાય તો આનંદ આવે ને, કારણ કે આપણને આ બધી ક્યાં ખબર હતી. તે પત્ર લઈને પ્રાંતિજના વિપ્ર શ્રીહરિ જ્યાં છે ત્યાં કચ્છ પ્રદેશમાં પહોંચાડ્યો. તે વિપ્ર ગોવિંદરામ સારા સમાધિનિષ્ઠ હતા. તેઓ પત્ર લઈને તેરા ગામ આવ્યા.
શ્રીહરિ હરિભક્તોને દર્શન અને સત્સંગનું સુખ દેવા માટે તેરા ગામમાં રહ્યા હતા, કારણ કે ત્યાંનું રાજ્ય ત્યાંના રાજ્યમાં કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ ન હતો. તે સિવાય બધા દેશમાં ઘણો ઉપદ્રવ થતો હતો. ગોવિંદા વિપ્ર તે પત્ર લાવ્યા અને શ્રીહરિના હાથમાં આપ્યો અને ચરણોમાં પ્રણામ કરીને પાસે બેઠા. શ્રીહરિએ તે પત્ર ઉત્સાહભેર વાંચ્યો. પત્રમાં દેશકાળની વાત લખી હતી. તે બધી શ્રીહરિએ વાંચી અને જાણી લીધી. છતાં તે વિપ્રને બધું પૂછ્યું. ત્યારે વિપ્ર જે જાણતા હતા તે બધું તેણે કહ્યું. ત્યારે શ્રીહરિ બોલ્યા, જે વૈરાગીઓ થોડા ધર્મવાળા છે તેમણે અમારો અને સત્સંગનો અત્યંત પ્રતાપ દેખ્યો છે. તેમના બધાના મનમાં એવો નિશ્ચય થયો છે કે સ્વામિનારાયણના સત્સંગના સમાન બીજા બધા મત ક્યારે થઈ શકે તેમ નથી. સ્વામિનારાયણ સંપ્રદાય જેવા બીજા કોઈ સંપ્રદાય ક્યારે પણ થઈ શકે તેમ નથી. તે વખતે પણ નહોતા, અત્યારે પણ નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયને બીટ કરી શકે કે ઓવરટેક કરી શકે એ શક્ય જ નથી. કારણ કે આમાં શું છે, ભગવાને સાધુ આપ્યા છે. વર્તમાન મહારાજ લખી ગયા, પણ એ પડાવવા માટે કોણ છે આપણી પાસે? બહુ મોટો પ્લસ પોઈન્ટ છે, બહુ મોટો. જો ભગવાન સ્વામિનારાયણ પોતાની સાથે અક્ષરધામમાંથી આ સંત પદ ન લાવ્યા હોત તો આપણી શું ભલે થાત? આ બધું સમજાવત કોણ બેસાડીને કહેત કે વર્તમાન પાળવા જોઈએ? કોણ બેસાડીને કહેત કે ભજન કરવું જોઈએ? કોણ બેસાડીને કહેત કે અંતરમાં અંતર્વૃત્તિ કરી અને ભગવાનનું ધ્યાન કરીને કારણ શરીરની વાસના ટાળવી જોઈએ? કોણ કહેત આપણને? કોઈ ન કહેત. કારણ કે આપણે બધા તો સજાતીય થઈએ. આમાં કોઈને ઉપદેશ આપે તો ખોટું લાગી જાય. શું થાય? તું એક ગ્રસ્ત છો ને હું એક ગ્રસ્ત છું, તું મને શેનો કહેતો હતો? ભાઈ, આ પિતરાઈ દાવો કહેવાય. શું કહેવાય? મહારાજને આ પિતરાઈ દાવો ગમતો નથી. ખ્યાલ આવ્યો? મહારાજ કે કોઈની મર્યાદા ન રાખે, અથવા તો કોઈને ઉપદેશની વાત કહે. દાખલા તરીકે મને હિંમત ભગત કાંઈ ઉપદેશની વાત કહે ને હું કહું હવે ઠીક છે, હવે ઉપદેશની વાત તમારે કરવી નહીં, બહુ ઉપદેશની વાતો શું કરવી એમ. અને તમે પણ ગ્રસ્ત છો, ઉપદેશની વાત કરીને તમને શું સમજાવી દેવાના? આવું મહારાજ કે પરસ્પર ભગવાનના ભક્તોને પિતરાઈ દાવો હોવો જોઈએ નહીં. પિતરાઈ દાવો જ્યાં હોય છે ત્યાં કોઈ દિવસ દિવ્યતા હોતી નથી. કોઈ આપણને હિતના, આપણા ઉપદેશના અથવા તો આપણા જીવનમાં ઉદ્વગતિના બે શબ્દો કહે તો એને કેવી રીતે માનવા? બહુ પ્રેમથી સ્વીકારવા. કારણ કે આ દુનિયાની અંદર બધા સ્વાર્થના સગા છે. બધાને શું ગમે છે? મસ્કા પાલિશ જ ગમે છે ભાઈ, ખુશામત જ ગમે છે. પણ સાચું આપણી ભૂલ ઓળખાવનાર કોઈ નથી હોતું. એ ભગવાનના ખરેખર એકાંતિક સાધુ પુરુષો અથવા તો ભગવાનના એકાંતિક ભક્તો હોય ને એ જ કરી શકે, અન્યથા કોઈ ન કરી શકે. અને ત્યારે ઘણીવાર કેવું થાય કે આપણને શું થાય ખબર છે? આપણી જે પ્રશંસા કરતું હોય, આપણા જે વખાણ કરતું હોય એ ગમે, અને આપણી જે ભૂલ ઓળખાવતું હોય ને એની સાથે આપણને વેર બંધાય. આ ઊંધી મતી છે. શું છે જીવાત્માની? કે વખાણ કરનારો હોય એમાં 100 ગુણ હોય ને તોય પણ આપણને ગમે, પણ આપણી ખોટ કદાચ આપણને બોલાવી પ્રેમથી સમજાવીને આપણને કહી દેતો હોય, આપણને ગમતો નથી. શું કામ ભાઈ? શું કામ નથી ગમતો? કારણ કે આપણને ખોટ દેખાડીને. ઓલું નથી કહેતા કે સિંહને કોણ કે તારું મોઢું ગંધાય છે? કહેવાય સિંહને? એમ કહેવા જાય તો શું કરે? ખાઈ જાય. એમ અત્યારે કોઈને કાંઈ કહેવાતું નથી. પણ આપણે બહુ ભાગશાળી છીએ કે આપણને એવા ભગવાનના સંતો ભક્તોની વચ્ચે ભગવાને રાખ્યા છે, જેથી કરીને આપણને સત્ય વચન કહે છે. આપણે ક્યાંય ભૂલ કરતા હોય તો આપણને ટોકે છે, રોકે છે. અને ભગવાનને હંમેશાને માટે એવી પ્રાર્થના આપણે સૌએ કરવી જોઈએ. હું તો કરું જ છું રોજ, કે મારી ભૂલ ઓળખાવે એવા ભગવાનના સંતો ભક્તોનો સંગ અખંડ મને આપજો. કારણ કે આ મોક્ષ માર્ગની અંદર છે ને બહુ વિકટ છે. આમાં ક્યાં માયા કેવી રીતે પેચ કરી જાય કાંઈ નક્કી નહીં. આપણા વખાણ કરીને પણ પાડી નાખે. તમારે જેવું કોઈ ન થાય, અરે તમારે જેવી કથા કોઈ ન કરી શકે, આવું કહીને પણ પાડી નાખે ભાઈ. પણ શું થાય? આ ભગવાનના સંત અને આ ભગવાનના ભક્ત છે શું છે? આપણને લેવલમાં રાખતા હોય. શું કરતા હોય? એટલી વ્યવસ્થિત રીતે ચલાવતા હોય કે આપણો મોક્ષ માર્ગ પણ ન બગડે અને આપણે સત્સંગમાં પ્રગતિ પણ કરતા જઈએ. એટલે ભગવાનની બહુ મોટી કૃપા આપણા ઉપર છે કે આપણને આવો સંગ પ્રાપ્ત થયો છે. એટલે મહારાજ અહીંયા બતાવે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય સમાન બીજા મત ક્યારે પણ થઈ શકે તેમ નથી. કરોડો તારાંગણની રાત ક્યારે દિવસના જેવી થઈ શકતી નથી. કરોડો તારા ભેગા થઈ જાય તોય પણ કોઈ દિવસ જેવો અજવાળું કરી શકે નહીં. પણ ખાલી એક સૂર્ય પ્રગટ થાય તો શું થઈ જાય? કરોડો તારાગણાનું તેજ કેવું થઈ જાય? અંજાઈ જાય. દેખાતા પણ નથી. તારલાવ દેખાય છે દિવસના પ્રકાશમાં? દેખાતા પણ નથી.
એનું કારણ શું? સૂર્ય એટલો તેજાયમાન છે. એમ સ્વામિનારાયણ સંપ્રદાય એવો તેદીપ્યમાન સંપ્રદાય છે, એવો તેજાયમાન છે, જેની આગળ બીજા મતપંથો કેવા થઈ ગયા? તારલા જેવા થઈ ગયા, ટમટમિયા જેવા થઈ ગયા. જે સત્વગુણી વૈરાગી હતા તેઓ એમ બોલ્યા કે સ્વામિનારાયણનો સત્સંગ દિવસના જેવો શોભે છે, અને તે સિવાયના જે બીજા મતો છે તે તો અજવાળી ને અંધારી રાત જેવા છે. બુદ્ધિમાન લોકોએ સત્સંગનું અને બીજાનું વર્તન પારખી લીધું હતું. તેમાં તેમના અંતરમાં અમારા સંતો હરિભક્તોનો ચોક્કસ ગુણ આવ્યો છે. બુદ્ધિમાન જે હતા વૈરાગી, એણે પારખી લીધું કે ભગવાન સ્વામિનારાયણ જેવા સંતો ભક્તો ક્યાંય નથી. 10 કડી થઈ છે, તરંગ 4થું અને પૂર 13મું. અત્યારે કથાને વિરામ. આવતીકાલે આપણને પૂજ્ય સંતોના શ્રીમુખે, હરેશ ભગતના શ્રીમુખે કથાનો લાભ પ્રાપ્ત થશે. આવતીકાલે સંતો આવી જવાના છે. આપણને ઘણી રાહ જોડાવી, પણ સંતો ખૂબ ભાવ પ્રેમથી ગુરુનું સાનિધ્ય સેવી સંત શિબિરનો લાભ, ગુરુ પૂર્ણિમાનો લાભ લઈ અને આવતીકાલે પાછા આવી જશે. આપણું મંદિરનો આત્મા, આપણું મંદિરનું સર્વસ્વ, ભગવાનને ખૂબ વાલા એવા સંતો આવતીકાલે પાછા આવી જશે. એટલે પાછું મંદિરમાં જે ચળકાટ જોઈએ, જે રોનક જોઈએ, જે ચહેલ પહેલ જોઈએ, એ પાછી આપણને પ્રાપ્ત થશે. આજે તારીખ 6/8/2026. આજનો ઠાકોરજીનો થાળ પરમ ભક્ત શ્રી નીતાબેન મેહુલભાઈ